સુરતને સાયલેન્ટ સિટી બનાવવા ટ્રાફિક ડીસીપીએ હવે કમર કસી છે। આજે મોડિફાઈડ હોર્ન અને વાહનોમાં લાઇટિંગ ફિટ કરતા વેપારીઓ અને દુકાનદારોને સાથે રાખી એક બેઠક યોજી હતી અને તેમની પાસે પ્રતિજ્ઞા લીધી હતી કે તમે આવા ગેરકાયદેસર વસ્તુઓનું વેચાણ ન કરો, જેથી કરી સુરત શહેર સાયલેન્ટ સિટી બનવા તરફ આગળ વધી શકે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં નો હોકિંગ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 1 ફેબ્રુઆરીથી સુરતને સાયલેન્ટ સિટી બનાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કતારગામ અને એસેસરીઝ કાર ડીલર્સ સાથે પોલીસે આજે મહત્વની બેઠક યોજી હતી, જેમાં ડીસીપી પન્ના મોમૈયા ઉપસ્થિત રહ્યા હતા। મોડિફાઈડ સાયલેન્સર, હોર્ન અને લાઇટ્સ વેચનારાઓને પોલીસે કડક સૂચના આપી છે। નિયમો વિરુદ્ધના સાધનોનું વેચાણ, સંગ્રહ કે ફિટિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। મર્યાદા બહારના હોર્ન વગાડવાથી થતા ગેરફાયદા અંગે જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સાથે વેપારીઓને મોડિફાઈડ સાધનો ન વેચવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। સાયલેન્ટ સુરત સિટી અભિયાનમાં સહકાર આપવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી। જો કોઈ વાહન ચાલક પકડાશે અને ડીલરનું નામ આપશે તો તેની સામે પણ હવે કાર્યવાહી કરશે, તેવું ડીસીપીએ જણાવ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા મોડિફાઈડ સાધનોના ઉપયોગ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અવાજ પ્રદૂષણ ઘટાડવા માટે સ્ટોક હોલ્ડર્સ સાથે મીટિંગ કરી નિયમોનું પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। વાહનોમાં ગેરકાયદેસર મોડિફિકેશન કરનારાઓ સામે પોલીસ હવે બાજ નજરે તપાસ કરી રહી છે। સાયલેન્સર અને હોર્નના ઘોંઘાટથી લોકોને મુક્તિ અપાવવાનું પોલીસનું મુખ્ય લક્ષ્ય છે। 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોંકિંગ માટેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત અમે તમામ લોકોને હોર્ન નહીં વગાડવા માટે અવેર કરીએ છીએ અને અમે એનું પાલન કરાવવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગનું આયોજન કરીએ છીએ, જે અંતર્ગત આજે અહીંયા કતારગામ હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર, કાર ડીલર્સ એ લોકોની સાથે એક મિટિંગનું આયોજન કર્યું, જેમાં મોડિફાઈડ લાઇટ્સ, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ હોર્ન્સ જે લોકો વિક્રેતા છે, હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે, એ બધાની આજે મિટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારની નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈને વ્હીકલમાં લગાવી નહીં આપો, એનું વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો। સાથે સાથે એ લોકોને આનાથી શું ગેરફાયદા થાય છે એની પણ સમજણ આપવામાં આવી અને લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે એ લોકો હવે પછી આવા કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે અને અમારી જે આ મુહિમ છે સાયલેન્ટ સુરત સિટી બનાવવા માટેની, એમાં અમને સાથ સહકાર આપશે। અત્યારે અમે લોકો અવેરનું કામગીરી કરાવી રહ્યા છીએ, બધાને સમજાવી રહ્યા છીએ કે હોર્ન વગાડવાથી શું થઈ શકે છે અને શું નુકસાન થઈ શકે છે। અને સાથે સાથે અહીંયા જે ડીલર્સ આવ્યા છે એમને એવું પણ કીધું છે કે અમે જ્યારે કોઈ વ્યક્તિને અમારી પાસે આવશે અને જો અમને જાણ થશે કે એણે અહીંયાથી આ લગાવ્યું છે તો અમે એની પર પણ કાર્યવાહી કરીશું, જેથી કરીને ડીલર્સને પણ અત્યારે અમે લોકોએ એવી સમજણ આપી છે કે તમે આ જે છે લોકો તમારી પાસે લગાવવા આવે છે મોડિફાઈડ હોર્ન, સાયલેન્સર અથવા તો લાઇટ્સ, તો એને તમે લગાવી નહીં આપો અને એવા કઈ વસ્તુ તમારી પાસે હોય તો એને તમે એનું વેચાણ પણ નહીં કરો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।